हाँ स्टार्ट। હું ડિમ્પલ શાહ જીવન સંધ્યા સંસ્થા નારણપુર અંકુર ખાતે જે ગરડાગર છે એમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. સંસ્થાની અંદર તહેવાર આવે એટલે તો આનંદ ઉત્સવનો તહેવાર અને બધા વડીલો ખૂબ જ રાજી થઈ જાય, ઉમંગભેર તૈયારીઓ કરતા હોય. એમાંય નવા નવા ફરસાણો, નીત નવા ભોજન, સાથે સરસ કપડાઓ, સાથે ફટાકડાઓ, દીવાઓ, તારામંડળો, રોશની, આ બધું તૈયારી, નીત નવા ભોજનો જે જૂના જમાનાના પણ ખરા અને નવા જમાનાના પણ ખરા. સરસ કપડાં આપીને રૂમઝૂમ અમારી દાદાઓ મહાલે ત્યારે વાતાવરણ જ કંઈક અલગ અમારે ત્યાં હોય. અને રંગોળીની અમે કોમ્પિટિશન રાખીએ. સાથે જૂના જમાનાના જે ભૂલાઈ ગયા છે, આજની પેઢી કદાચ નથી જાણતી આ વસ્તુને, પણ જૂના જમાનામાં જ્યારે દિવાળી થતી ત્યારે એના માટે પણ સ્પેશિયલ ગરબા લખાયેલા છે જે અમારા બા દાદાઓને કંઠસ્થ છે. સાથે મળીને સરસ રંગ પૂરતા જાય અને ગીતો ગાતા જાય, એકબીજાને મોઢું ગળ્યું કરાવે. ખાસ તો અમે એક વ્યવસ્થા એ પણ કરી છે કે જે ડાયાબિટીસ પેશન્ટ દાદા દાદી હોય એ લોકો માટે અમે બહારની કેક કરતાં પણ સુખડી જે અમે બનાવી, ડ્રાયફ્રૂટ નાખી ચોખ્ખા ઘીની લસલસતી સુખડીની અમે કેક બનાવીએ અને એમને ખવડાવીએ, જેથી અમે તારી શરીરને પણ નુકસાન ન કરે. ફટાકડા પણ ખવડાવીએ, જેમ કે નાના નાના તારામંડળ છે, ફાઉન્ટેન છે, જલેબી છે. આ બધી વસ્તુ જ્યારે જુએ ત્યારે એમને નાનપણના દિવસો યાદ આવી જાય. એક કુટુંબ એમનું જતું રહ્યું છે, છતાં અમે પ્રયત્ન કરીએ છીએ કે આ 200 જણ મળી અને ખૂબ સરસ રીતે આ કુટુંબને વિશાળ કુટુંબમાં પોતે જિંદગીની મજા લે, ખૂબ યાદી સાથે રંગે ને ચંગે આ દિવાળીને એન્જોય કરે એવો પૂરતો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. થેન્ક યુ.